બધાને જય સિયારામ ને જય માતાજી. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આજે છે રજા અને આખી રાત વરસાદ આવ્યો છે. તમને હું બતાવું. અને અત્યારે વાગવામાં છે 10. આખી રાત વરસાદ ચાલુ હતો અને હજી અમરેલી ઉપર તો રેડ એલર્ટ જ છે. બહાર તમને બતાવું અમારા ફળિયું અને ખોબાની મોટી છે. રજા મજા આવશે. હોમવર્ક કરે અને આજે જાઉં તું શોર્ટ વિડીયો બનાવવા, પણ હવે વરસાદ ચાલુ છે એટલે કઈ નીકળાય નહીં. અને આખો દિવસ રજાનો ઘરે ને ઘરે આમને કાઢવાનો છે. વરસાદ રહે પછી પાછા બહાર નીકળશું. બહાર એટલો ગારો તો છે ડેલી બહાર આપણે. અહીં મોટો ઢોરો હતો એ કાઢી નાખ્યો. ઓલું પાણીની લાઈન લીધી ને વરસાદ હજી ચાલુ જ છે. જે ફરાય ને અને આવ્યા હતા પિયા હાટું વેફર લેવા. ઘરની સામે અહીંયા ઘર છે અને સામે જ અહીંયા દુકાન. સવારમાં નાસ્તો ન કરે એટલે વેફર ખાવાની. અહીં બેસી ગયા છે પિયાનસી મેડમ. જો અહીંયા ફોન લઈ કેવો વરસાદ આવે છે. એમ બેટા એલે રજા હોય ને એટલે વેફર ખાવાની. ખાલી એક રવિવાર હોય ને તે જ એને વેફર ખાવાની, પછી નહીં ખાવાની. અમારે પીલા ને રજા હશે. કા પીલા મજા આવે છે ઘરે સ્કૂલે એમાં? હે કોઈ કપડા મોકલાવ્યો છે નવા. હું મોકલાવ્યું કપડા ક્લોથ્સ. જય માતાને ચક દે ઓ ચક દે ઇન્ડિયા. આવા નખરા કર્યા રાખે. અને મેડમ અહીંયા બે મજા બગડી ગઈ થાય છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું ને એમાં મજા બગડી ગઈ છે. અને મુનાભાઈ નો ફોન આવ્યો તો ગામમાં કે આવો નાસ્તો કરવા જવું છે. વરસાદ રહી ગયો હોય તો ગામમાં જાય, નકર પછી ઘરે બેઠા રહી. હા છે ને, અને મજા નથી આવતી. સ્કૂલે રજા છે ને તો રિહાણી હો. અને વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. ઝરમર ઝરમર આવે ને ક્યારેક ફૂલ આવે. બધા બેસી ગયા છે લાઈનમાં અહીંયા. એટલે પાછું ગામમાં જવાનું બંધ રહ્યું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મુનાભાઈ ભલે એકલા જઈ આવતા. વરસાદ નાવા ના પાડી ને એટલે રોવા માંડી. નાવા નથી દેવાની આખી તો બે નવી છત્રી લઈ આવી છે. ક્યાંથી લઈ આવી? અમદાવાદ. કેવી છે? ફોલ તો બોટલ વાળી હો. જો આવી હારી કાપી એમ લાગે બોટલ છે. आगे है बरसात पीछे है तूफान मौसम कहाँ चले हम. આવી છત્રી ક્યાંથી લઈ આવી છે? બોટલો 3-4 ભેગી કરી છે. અહીંથી આમ ખોલવી ને તો હેન્ડલ બની. વાહ,
તો ઉપડી નવી છત્રી છે ને ઓપનિંગ છે છત્રીની. જો ચાલ આજા. બહુ આપણે નાની છત્રી લઈને તો ઉપર જવાનું છે. આખું થયું આપણું ભરાઈ ગયું છે આજે. અને વરસાદ છે બહુ વધી ગયો છે હવે. પલ્લી જાવું તોય ઉપર આવ્યા તો બધે પાણી ભરાઈ ગયું છે. આ પાછળની સાઈડ આપણી શેરી છે. ઉપર એટલું પાણી ભરાણું છે. અને આ પાણી અહીં ભરાણું છે આને કાઢવું પડશે. કારણ કે આખો ખૂણો ભરાઈ ગયો છે આ બધે. અહીંયા થોડું સારું છે. અને હવે ઝાડવા થઈ ગયા છે લીલા બધાય મસ્ત. બધે પાણી એટલું ભરાઈ ગયું. આખો દી એટલો વરસાદ નહોતો. આખી રાત આવ્યો પણ થોડો થોડો હતો. અત્યારે બહુ વધી ગયો છે. અને આ શેરીમાં પાણી નહોતું. આપણી મેન શેરીમાં ત્યાં હોતા ને અત્યારે પાણી ભરાઈ ગયું છે. છોકરા નાવા આવી ગયા છે. જોજો જો થોડી ખાસ. હવે ભૈયા જાય નીચે નકર પલ્લી જાવ આખા. તો એક છોકરી નાઈ છે પલ્લે છે અમારું રિહાય છે. જો આ જો અને આ જાદુગર આવ્યો. તો ફાઇનલી પિયાને છૂટ મળી ગઈ છે ઘરેથી નાવાની. એટલે નાવા માંડી છે. રોટી કે અત્યાર સુધી અને પાણી થઈ ગયું. પાણી જાતું નથી ક્યાં એટલે પાણી થઈ ગયું. તો ભલે નાતી અને આપણે બે જાય શાંતિથી ખાઈ. આ બધા બેઠા છે હારે. જો બેહી આવું થઈ ગયું છે ઘર પાસે. પાણી ભરાઈ ગયું છે ને વરસાદ રહી ગયો છે એટલે ગામમાં જઈ. બકરા બિચારા ચરવા ઉપડી ગયા છે. અને ગામમાંથી લાવવાની છે અડદની દાળ, બાજરાનો લોટ
આ બાજુ તો ચોખ્ખું છે બધું, અને આપણે જે વરસાદ હતો એ બધો વહી ગયો. આમાં હવે અંધારું ઈ બાજુ થઈ ગયું છે. એટલે અહીં પાણી ભરાતું વળા અહીંયા બધી બીજી લાઈન નાખવાની છે, તો ત્યાં અહીં પાણી ભરાઈ ગયું. સારામાં સારો વરસાદ પડી ગયો છે. એટલી ગરમી સહન કરી છે ને કે હવે વરસાદમાં મજા જ આવે છે નકરી. ચાલ જોયું જો કેમ વરસાદ કેમ પડ્યો. કાંઈ ઘટે છે હજી, આમ તો હજી આમ તો કાંઈ ઘટે છે. માહિતી ગયો કે આવે છે, આવશે સારું હાલો તો આપણે લઈ આવીએ હવે દાળ. નાવલીમાં જોઈ કેટલું પાણી છે. નાવલી આવી ગઈ છે સર. માણ એક વસ્તુ લેવા ગયા તા, તા વરસાદ ચાલુ થઈ ગયો પાછો. પછી આપણે કઈક આવી ઝૂંપડી ગોતી છે. વરસાદ રે પછી ઘરે નીકળીએ. ખાલી ગામમાંથી બાજરાનો લોટ જ મળ્યો છે, અડદની દાળ તો નથી. એમાં એ કે ગામમાં નાવલીમાં પાણી આવી જાય ને એટલે બધી દુકાનો બંધ થઈ જાય. હવે એમ લાગે છે પલળવું પડશે, આખે બંધ થવાનો નથી. આપણે ધીમે ધીમે ગાડી લઈ નીકળીએ, ભલે પલ્લી જાય, બીજું શું કરવું હવે. કઈ વરસાદ ચાલુ છે, આમાં કઈ દેખાતો નથી, અને ભલે પલ્લી જાય પણ હવે આવું તો પડશે ને ઘરે. બહુ વરસાદ પડ્યો. આ આપણી બેઠક. આઈ નહીં આ બની જાય. પાણી આવી ગયું અહીંયાથી. ઘર પાસે ભૂગા વરસાદ ધીમો પડી ગયો. અડદની દાળ તો મળીને ગામમાંથી વાંધો. વરસાદ પડી જવું. બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પિયા અમારે બે ગઈ છે જમવા. એને જમવામાં છે ભાત ભાઈ તને, અને આપણે છે રોટલા ગરમા ગરમ અને અડદની દાળ. ચાલો તો જમવાનું થઈ ગયું છે, જમી લઈ. બપોરે અડદની દાળ ને રોટલા, ઉડદની દાળ, રોટલા, ઓનિયન,
છાસ બધા જમવા બેસી ગયા છે. ચાલો તો આપણે જમી લઈએ. જો એટલું પાણી આવ્યું છે. આ વરસાદ અત્યારે રહી ગયો છે, પણ હજી આવે એવું તો લાગે છે વરસાદ. અને આ પાણી બધું અહીંયા ભરાય જ છે. આ મકાન અહીંયા બની ગયા રેલવે વાળાના, એટલે નકર અહીંથી પાણી બધું વયું જતો, હવે બધું ભરાઈ ગયું છે. અહીંયા ધૂનો થઈ ગયો છે. હવે પાણી અમારા એરિયામાં અંદર જવાની તૈયારી છે. આ બધી જળ બંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે. અહીંયા રોડ ઉપર એટલું પાણી છે, અને આ રેલવે કોલોની છે. ચાલો તો ગામમાં એકાદ આટો મારી આવી, કેવું છે અહીંયા. હવે વરસાદ ઘડીક માટે રહી ગયો છે, આવું વાતાવરણ થઈ ગયું છે. અને ગામની નદીમાં આપણે પાણી આવી ગયું છે. જો ધીમે ધીમે પાણી આવે છે. હજી આ આખી નદી ખાલી હતી, અને પાણી બધું ચાલુ જ છે. અને હજી એવું લાગે છે કે વરસાદ આવશે. હવે આ બાજુ અંધારું છે, આ બાજુ બધે ખુલ્લું થઈ ગયું. નીકળીએ ઘર બાજુ, અને પછી નાવલીમાં ટાઈમ રહે તો નાવલી હમણાં તમને બતાવું કેટલું પાણી આવ્યું છે. મારા ગામની નાવલી છે ને, પાણી આવી ગયું છે એમાં, ઘટે નહીં એવું પાણી એવું છે. આ બધા કચરા કાઢે છે, બધાની લારી અહીં હોય ને, બધું ઓવળ આવીને એમાં હલવાઈ ગયો છે. અને આખું ગામ બંધ. હાલો તો હવે ઘરે જાય. પડી ગયું પાણી. વરસાદ રહી ગયો ને પછી એટલું પાણી આવ્યું. હવે પાછા બહાર આવ્યા ને તો પાણી પાછું વધી ગયું. હવે છોટા ઘર સુધી આવી ગયું છે. હવે રાતનું મેનુ છે આપણે પુડલા. પુડલા તો ચટણી, પુડલા અને છાશ. ચાલો તો જમી લઈએ.